હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે અમે બહાર જઈએ છીએ જસ્ટ અમુક શાકભાજી લેવા માટે. બહાર કંઈ કામથી જઈ રહ્યા છીએ. સાંજના ટાઈમે જઈ રહ્યા છીએ અમે થ્રી સિસ્ટર સાંજે મતલબ રાત થવા આવી છે હવે. ક્યાં જઈએ છીએ કલી? ક્યાં જઈએ છીએ કલી? જસ્ટ એમને એમ જોવા છે. અમે બહાર જઈએ છીએ ગાઈસ એન્ડ સબ્જી લેવા પણ જઈએ છીએ. થોડું ફરતા આવીએ વરસાદ અંધારું છે ગાઈસ, તો દેખાતો નથી. નહીં વરસાદ ના, ટામેટા પૂરા બકા. ગાઈસ જસ્ટ અમે હમણાં થોડા ટાઈમ પહેલા શાકભાજી લીધી હતી એન્ડ હવે અગેન પતી ગયું છે શાકભાજી. અમે અગેન લેવા જઈએ છીએ એન્ડ બીજા 2-3 કામ પણ જઈએ. આવી ચૂક્યા છીએ પેથાપુરમાં. અગર તમે પેથાપુરથી છો અને અમને મળવા માંગો છો તો તમે અહીં આવી શકો છો. અમે શાકભાજી લેવા આવ્યા છીએ. આ સોનલ છે, કલી છે અને અમે આજે પણ કાકડી લીધી છે. જોકે અમારી જોડે ગાયનું બચ્ચું આવી ગયું હતું નાનું, મસ્ત હતું. બાકી જોરદાર એક વાળી કાકડી અમને સસ્તી પડી, 10 રૂપિયાની કિલો. થિંક અબાઉટ ઇટ. સોનલ ક્યાં ચલો ત્યાં શકો છો. આ મહેશ્વરી છે અને મારી બેન કલકાલે છે. ગાઈસ અમે 24માં આવ્યા છીએ અને મારી બેન 2 શાકભાજી લે છે. તમે દેખી શકો છો રાતનો વ્યૂ અહીંયાનો. નવ વાગે સમથિંગ અમે આવ્યા છીએ અને બધું બંધ થવા જેવું થઈ રહ્યું છે. આ મારી બેન કલી અને આ સોનલ. કલી કેટલી આળસુ છે. મોત આવે છે ને પકડવામાં, કંઈ બી કામ કશું કરવું છે નહીં અને મને કે પકડ પકડ એમ કે છે. ગાઈસ એટલું પકડવામાં તો એને લોકો હજુ બી બટેકા ડુંગળી જ લે છે. ચેક કરી શકો છો અમે લોકોએ શાકભાજી લઈ લીધી છે. બંધ થવા જઈ રહી છે એન્ડ હમણાં રાતના આઈ થિંક 9 વાગ્યા સમથિંગ થઈ છે. 9-10 વાગ્યાની વચ્ચે કંઈ ટાઈમ થાય છે એન્ડ હજુ અમારે ઘરે જઈને શાક રોટલી બનાવવાનું છે એન્ડ જમવાનું છે. ઓલરેડી મેં લોટ બાંધી દીધો છે એન્ડ ભીંડા પણ કટ કરી નાખ્યા છે. એ 2 વસ્તુ કરી છે. હજુ ઘરે જઈને શાક રોટલી બનાવવાનું છે મારે. આ ગાયનું વાછરડું છે એન્ડ આ કાકડી ખાવા માટે પેલું બહુ કરતું હતું એન્ડ અમે આને કાકડી ખવડાવી. મસ્ત છે. આમ દેખ આમ દેખ. દેખો ગાઈસ કેવું કરે છે. સમજદાર 2 બહેનો છે. હંમેશા જોડે ને જોડે જ રહી છે. ખાલી મને જ અલગ પાડી હતી નહીં સોનલ? ક્યાં ગાઈસ આ 24ના સમોસા છે ફેમસ. ગાઈસ રાત્રે પણ સમોસા બની રહ્યા છે અહીંયા.
કે છે અને કચોરી સમોસા કહેવાય? ના રે કચોરી બી અલગ એવું નથી મારે એવું જ છે મેં એને કીધું ઓઢણી ઓઢીને ખાઈ લે. ऐसा कुछ है ही नहीं टेस्ट करना जाओ मस्त लगता ક્યારે ઠંડા થાય ગરમ ને ગરમ જ છે, હાલ જ બનાવ્યા છે. સોનલના ફેવરેટ છે. ના તો વિડીયો બનાવી કરી જોડે હું મંગાવું છું સમોસાના પૈસા આજે કરી દીધા સમોસે की पार्टी कली की तरफ ના क्यों ना भाई इतनी सारी सब्जी खरीद ली बट समोसे में इतनी ना कर दी 15 रुपए का एक समोसा आता है કાકડીનો ભાવ શું હતો સોનલ? तो भाई काकड़ी हमें તમારા માટે લીધી મન તો કે 20 રૂપિયાની કિલો 10 ની કિલો. મને ખબર જ છે તો એવું જ ક્યારે અને ઓલી પણ સોનલ તને 2 કિલો લાગી કે ના લાગી કાકડી? ક્યાં પાડું ઓલું જ તો દેખી શકો છો. હવે અમે શાકભાજી લીધી છે, અરે જઈએ છીએ. ચાલ સોનલ. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તમે દેખી શકો છો ચોમાસામાં રોડની હાલત, ઇટ્સ વેરી બેડ. મોન પછી એવું આવશે ને મારા હાથ ઉપર આમ હાથ પ્રેસ કરતો અમે જઈ રહ્યા છીએ ઘરે. અડધો કલાક તો અહીંયા જ જતો રહેશે રેલવે આવશે તો અહીંથી વળી જાય રિટર્ન વળી જઈએ યાર સોનલ. ક્યાંથી પેલું બહુ સ્લો લાગે છે ફાસ્ટ વાળી ખબર નહીં ગાઈઝ અમે અહીંયા રસ્તામાં ઊભા છીએ, બધા વેઇટ કરી રહ્યા છે. ये तो मैं विचारी नहीं मैं શું થયું? वन वे से જે બધું અંતિમમાં તો વન વે માં બધું એ તો જો તમારી ગાડી મોટી આ સુધી 5 ડબ્બા નહીં ગયા એને ગણાવ તો બહુ વધારે પડતા ડબ્બા નહીં તો આ તો બહુ લાંબી હોય મને પૂછીને માલગાડી યાર. શોર્ટ ના હોય ત્યાં ગાઈઝ દેખી શકો છો મારી સિસ્ટર જતી રહી છે ઘરમાં, ઘૂસી ગઈ છે. એન્ડ હવે અમે અમારા ઘરમાં જઈએ છીએ. અમે પહોંચી ગયા છીએ. તમે દેખી શકો છો અહીંયા અમારી નવરાત્રિની તૈયારી થઈ છે. નવરાત્રિ થઈ રહી છે, એનું જે છે મંડપ બધું બાંધવામાં આવે છે. દેખી શકો છો અહીંયા રેડી થાય છે અમારી સોસાયટીમાં. એન્ડ ધીસ ઇઝ આર સોસાયટી. જેના અમારી બેન છે કાલી જે જાય છે, એના ડોગી છે જે કલી એને હેરાન કરે છે બાપડાને, બેસવાય નહીં દેતી શાંતિથી. અમુક માણસો આપણે એમ કહીએ કે કૂતરાઓને હળી હોય, પણ અમુક વાર કૂતરાઓને હળી નહીં હોતી, માણસોને જ હળી હોય. જેમ કે કલી કેવું આવી ગયું નહીં અમુક વાર જાનવર અમુક વાર પ્રાણીઓ જાનવરોમાં પ્રોબ્લેમ નહીં હોતી, પ્રોબ્લેમ માણસોમાં હોય છે. અને ગાઈસ હું અહીંયાથી એલોવેરા જેલ ચોરી કરી લઈ જાઉં છું અને લગાવું છું. अभी तो अंधारा है थोड़ा नहीं એન્ડ આ અમારી સોસાયટી છે. એ દેખી શકો છો ધીસ ઇઝ ધ આર એક્ટિવા. વી આર બેક ટુ આર હોમ. યુ કેન સી ગાઈસ અમારી સોસાયટીમાં અહીંયા એક કૂતરું ઊંઘે છે. દેખી શકો છો એ રહ્યું બિચારું પ્યારું છે. ધીસ ઇઝ ધ આ ડોગ. દરવાજો બી મારા જોડે બંધ કરાવવાનો. અમે ઘરે પહોંચી ચૂક્યા છીએ એન્ડ આજનો વ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.